કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે। અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે દેશના કરોડો ખેડૂતોને 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો હવે 18મા હપ્તા પહેલાં તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાનના 18મા હપ્તા પહેલાં 2 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો મિત્રો આ કયા 2 મોટા ફેરફારો છે અને આગામી 18મો હપ્તો ક્યારે રિલીઝ કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો જે પણ સાથી મિત્રો ચેનલ ઉપર નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી તમને પીએમ કિસાનની સંપૂર્ણ વિગતો અને અપડેટ મળતી રહે। જો કોઈ લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોય તો જરૂરી છે કે પીએમ કિસાન પોર્ટલ ઉપર તરત જ પોતાનો નવો મોબાઈલ નંબર અપડેટ કરી લેવાનું કહેવામાં આવ્યું છે। જો કે આ કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી। હવે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા તો મોબાઈલ ઉપરથી જ ઘર બેઠા આ કામ સરળતાથી કરી શકશો। મોબાઈલ નંબર અપડેટ કરવા માટે હું જણાવું તે તમામ સ્ટેપ ફોલો કરી લો અને મોબાઈલ નંબર અપડેટ કરી લેજો। સૌપ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે। ત્યારબાદ તમને અહીં ફાર્મર કોર્નરમાં eKYC પછી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ત્યારબાદ સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર CSC ફાર્મર અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર નો યોર સ્ટેટસ પછી અપડેટ મોબાઈલ નંબર આવશે। તેના ઉપર ક્લિક કરો અને અહીં રજિસ્ટ્રેશન નંબર અથવા તો આધાર નંબર નાખીને કેપ્ચા કોડ એન્ટર કરો અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દો। ત્યારબાદ સંમતિ તપાસો અને ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી દો। તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, તેને આપેલા બોક્સમાં એન્ટર કરો અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દો। ત્યાર પછી તમારી સંપૂર્ણ વિગતો તમારી સામે હશે, જેમાં રજિસ્ટ્રેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, આધાર નંબર, જન્મ તારીખ અને જાતિ દેખાશે। નીચે આપેલા બોક્સમાં નવો મોબાઈલ નંબર એન્ટર કરો અને ગેટ OTP પર ક્લિક કરી દો। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ eKYC અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી રહેશે। જો ખેડૂતો આ કામ નહીં કરાવે તો તેનો આગામી હપ્તો અટકી શકે છે। ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે। જો તમે eKYC નહીં કરાવો તો તમને 18મો હપ્તો નહીં મળે।